મિત્રો, શું કોઈ પણ રાજા ગમે તેટલો શક્તિશાળી, મહાપરાક્રમી, તેજસ્વી હોય તો શું કોઈ ઋષિ મુનિને તપસ્યા કરતા રોકી શકે ખરો? સૂર્યવંશી અને મહાદાનવી રાજા હરિશ્ચંદ્ર એ શું વિશ્વામિત્ર ઋષિની માયાની જાળમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે એમને સમજવાનો વિવેક સુદ્ધા એ ખોઈ બેઠા? અને આ વિવેકમાં એમનાથી એવું તો શું ભયંકર કાર્ય થઈ ગયું જેનું પરિણામ એ દુષ્પરિણામ હતું અને એ એમને ભોગવવું પડ્યું? મનુ મહારાજનું જે વચન છે, દક્ષિણા વિનાનું દાન નિષ્ફળ છે, તો આ વાત કરી અને એ માયાની અંદર વિશ્વામિત્રે રાજા હરિશ્ચંદ્રની પાસે દાન અને દક્ષિણા બંને લીધી કે કેમ? મિત્રો, આ બધી જ વસ્તુને જાણવા માટે જોઈએ હવે પછીનો અધ્યાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 7મો અને અધ્યાય 18 અને 19. બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય. રાજા હરિશ્ચંદ્ર પર વિશ્વામિત્રનો કોપ તથા વિશ્વામિત્રની કપટવાળી વાતોમાં ભ્રમિત થઈને હરિશ્ચંદ્રજીનું રાજ્યદાન, દક્ષિણા માટે હરિશ્ચંદ્રજી સાથે વિશ્વામિત્રજીનો દુર્વ્યવહાર. વ્યાસજી કહે છે, રાજન, એક સમયની વાત છે. હરિશ્ચંદ્ર રાજા શિકાર કરવા જંગલમાં ગયા હતા. ત્યાં તેમને એક સુંદર સ્ત્રીને રડતા જોઈ કરુણાવશ રાજાએ તે સ્ત્રીને પૂછ્યું, કમળ જેવી વિશાળ આંખોવાળી, સુંદર મુખવાળી, તું શા માટે રડે છે? મને જણાવ, તને કોણે કષ્ટ પહોંચાડ્યું છે? આ નિર્જન વનમાં તું શા માટે આવી છે? અને તારા પિતા અને પતિ કોણ છે? મારા રાજ્યમાં તો રાક્ષસ પણ પર સ્ત્રીને કષ્ટ પહોંચાડતા નથી. હે સુંદર સ્ત્રી, તને જેણે દુઃખ પહોંચાડ્યું હોય તેનો હું હમણાં જ વધ કરી નાખીશ. તારું દુઃખ જણાવ અને શાંતિથી અહીં રહે. હે પાતળા પેટવાળી, હે સુંદર કેડવાળી, મારા રાજ્યમાં કોઈ દુરાચાર રહી શકતો નથી. હરિશ્ચંદ્ર રાજાની વાત સાંભળીને આંસુ લૂછીને તે કહેવા લાગી. સ્ત્રીએ કહ્યું, રાજન, મારા માટે આ વનમાં રહીને તપ કરી રહેલા મહામુનિ વિશ્વામિત્રને લીધે હું દુઃખી છું. એ ઉત્તમ વ્રતધારી રાજન, આપના રાજ્યમાં રહીને મારે દુઃખી થવાનું આ જ કારણ છે. મુનિ દ્વારા સતાવાયેલી હું કમના નામની સ્ત્રી છું. આ મારો પરિચય છે. રાજાએ કહ્યું, વિશાળ નેત્રોવાળી, તું તારા સ્થાન પર આનંદપૂર્વક રહે. હવે તારે દુઃખી નહીં થવું પડે. તે તપસ્વી મુનિને હું અટકાવું છું. આ પ્રમાણે તે સ્ત્રીને આશ્વાસન આપીને હરિશ્ચંદ્ર તુરંત વિશ્વામિત્રજી પાસે ગયા. વિનયપૂર્વક માથું નમાવી તેમને પ્રણામ કર્યા અને કહ્યું, મુનિવર, આપ આવું ઘોર તપ કરીને શરીરને કેમ કષ્ટ પહોંચાડો છો? એ મહાબુદ્ધિશાળી, કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપ આ તપ કરી રહ્યા છો? ખરેખર હકીકત હોય તે કહેવાની કૃપા કરો. હે ગાંધીનંદન મુનિ, હું આપની ઈચ્છા હોય તે કાર્ય કરવા તૈયાર છું. તેથી આપ આ તપસ્યા છોડીને હમણાં જ ઊભા થઈ જાઓ. મારા રાજ્યમાં રહીને કોઈએ આવું કઠોર તપ કરવું જોઈએ નહીં, કારણ કે આ ભૌતિક શરીર માટે આવું તપ કષ્ટદાયી છે. આ પ્રમાણે વિશ્વામિત્રજીને તપ કરતા રોકીને હરિશ્ચંદ્ર રાજા ઘેર ગયા. હરિશ્ચંદ્રના આવા કૃત્યથી મુનિને ક્રોધ આવ્યો. તેઓ પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા અને હરિશ્ચંદ્ર રાજા સાથે બદલો લેવાનો નિર્ણય કર્યો. કઈ રીતે બદલો લેવો તેનો અનેક પ્રકારે વિચાર કરીને મુનિએ એક ભયંકર રાક્ષસને રાજા પાસે મોકલ્યો. મુનિએ તે રાક્ષસને સુવર બનાવીને મોકલ્યો હતો. તે જોવામાં મહાકાળ જેવો ભયંકર લાગતો હતો. તે સુવરના રૂપમાં રાક્ષસ ભયંકર ગર્જના કરતો હતો. હરિશ્ચંદ્ર રાજાના બગીચામાં ગયો. તેણે બગીચાના રક્ષકોને ભયભીત કરી દીધા અને બગીચાને ઉજ્જળ કરી નાખ્યો. ત્યારે બગીચાની ચોકી કરતા રક્ષકો ભયને કારણે ત્યાંથી ભાગી ગયા. માળીઓ પણ ગભરાઈને બૂમો પાડવા લાગ્યા. કાળ જેવું તે સુવર રક્ષકો દ્વારા બાણોથી વિંધાયું હોવા છતાં નિર્ભયતાપૂર્વક રક્ષકોને ત્રાસ આપી રહ્યું હતું. ત્યારે રક્ષકો ભયભીત થઈને રાજા પાસે દોડી જઈ રાજાને કહ્યું, મહારાજ, અમને બચાવો, અમને બચાવો. રાજાએ ગભરાયેલા સેવકોને જોઈને પૂછ્યું, સેવકો, તમે કેમ ગભરાઈ ગયા છો? તરત જણાવો. હું દેવતાઓ કે રાક્ષસોથી ડરતો નથી. તમને કોણે હેરાન કર્યા તે જણાવો. હમણાં જ તેને મારી નાખું છું. માળી લોકો કહેવા લાગ્યા, રાજન, દેવતા, દાનવ, યક્ષ અથવા કિન્નર, આમાંથી તે કોઈ નથી. વિશાળ શરીરવાળું એક સુવર બગીચામાં આવી ચડ્યું છે. આ સુવરને તેના દાંતોથી
વૃક્ષો તોડીને બગીચો ઉજાડી નાખ્યો છે. મહારાજ, અમે બાણોથી, લાકડીથી અને પથ્થરોથી મારવા છતાં તે નિડરતાથી અમને મારવા દોડે છે. વ્યાસજી કહે છે, રાજન, મહારાજ હરિશ્ચંદ્ર માળીગણની આ વાત સાંભળીને ક્રોધથી રાતાપીળા થઈ ગયા અને તે જ સમયે ઘોડા પર બેસીને તે બગીચા તરફ જવા નીકળ્યા. તેમની સાથે હાથી, ઘોડા અને પગે ચાલનારા સૈનિકોની એક વિશાળ સેના હતી. બગીચામાં તેમણે એક વિશાળકાય સુવરને ગર્જના કરતું જોયું. તેણે બગીચો ઉજાડી નાખ્યો હતો. રાજાએ ક્રોધિત થઈ ધનુષ્ય પર બાણ ચડાવીને સુવરને માર્યું. રાજાને જોઈને સુવર મોટી ગર્જના કરતું દોડીને સામે આવ્યું. બિહામણા મુખવાળા સુવરને જોઈને રાજા તેને મારવા માટે બાણ છોડવા લાગ્યા. સુવર રાજાના બાણોથી શરીર બચાવીને વેગપૂર્વક ત્યાંથી ભાગી ગયું. નાસી જતા સુવરને જોઈને રાજા તેના પર તીક્ષ્ણ બાણ છોડતા તેની પાછળ દોડ્યા. તે માયાવી સુવર ક્યારેક દેખાતું અને ક્યારેક અદૃશ્ય થઈ જતું હતું અને ક્યારેક અનેક પ્રકારના શબ્દો કરતું રાજાની પાસે પહોંચી જતું હતું. રાજા વાયુ વેગે દોડતા ઘોડા પર સવાર હતા. સેના પણ તેમની પાછળ દોડવા લાગી. એક વનમાંથી બીજા વનમાં દોડતા દોડતા સેના પાછળ રહી ગઈ અને રાજા સુવરનો પીછો કરતાં આગળ નીકળી ગયા. બરાબર મધ્યાહન સમયે રાજા એક નિર્જન વનમાં આવી પહોંચ્યા. તેમને ક્ષુધા અને તૃષા સતાવવા લાગી. તેઓ થાકી પણ ગયા હતા. સુવર પણ દેખાતું ન હતું. તેથી રાજા ચિંતા કરવા લાગ્યા. નિર્જન અને ઘોર વનમાં રસ્તો સૂઝતો ન હતો. તેઓ અત્યંત દયનીય દશામાં મુકાઈ ગયા. તે વિચારવા લાગ્યા, હવે શું કરવું, ક્યાં જવું. આ પ્રમાણે હરિશ્ચંદ્ર રાજા નિર્જન વનમાં ચિંતા કરી રહ્યા હતા. તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા. સદભાગ્યે તેમને ત્યાં સ્વચ્છ જળવાળી એક નદી દેખાઈ. તે જોઈને રાજાને આનંદ થયો. ઘોડા પરથી નીચે ઉતર્યા. તેમણે ઘોડાને પાણી પાયું અને પોતે પણ જળ પીધું. પાણી પીને શાંત થયા પછી તેમણે નગર તરફ જવાનું વિચાર્યું, પરંતુ દિશાનું જ્ઞાન ન રહેવાથી કઈ દિશામાં જવું તેનો નિર્ણય કરી શક્યા નહીં. તે દરમિયાન વિશ્વામિત્રજી વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં તેમની સામે આવ્યા. શ્રેષ્ઠ બ્રાહ્મણને જોઈને રાજાએ પ્રણામ કર્યા. રાજા પ્રણામ કરતા હતા ત્યારે વિશ્વામિત્રજીએ તેમને કહ્યું, મહારાજ, તમારું કલ્યાણ થાવ. અહીં આવવાનું કષ્ટ કેમ ઉઠાવ્યું? રાજન, આ નિર્જન વનમાં એકલા આવવાનું શું પ્રયોજન છે? રાજન, સ્વચ્છ ચિત્તે આપના અહીં આવવાનું કારણ જણાવો. હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું, મુનિવર, એક મહાકાય બળવાન સુવર મારા બગીચામાં ઘૂસીને વૃક્ષોનો નાશ કરવા લાગ્યું હતું. તેને રોકવા માટે હાથમાં ધનુષ્ય લઈને સેના સાથે હું મારા નગરની બહાર નીકળી આવ્યો. હવે તે માયાવી સુવર અદૃશ્ય થઈ ગયું છે. સમજાતું નથી તે ક્યાં ચાલ્યું ગયું. હું તેની પાછળ દોડ્યો ત્યારે સેના કોઈ બીજે રસ્તે ચાલી ગઈ છે. સૈનિકોનો સાથ છૂટી જવાથી અને ભૂખ તરસથી વ્યાકુળ થઈ હું અહીં આવી ચડ્યો છું. મુનિવર, હું મારા નગરનો રસ્તો ભૂલી ગયો છું. મારી સેના ક્યાં ગઈ તે પણ હું જાણતો નથી. પ્રભો, આપ મને રસ્તો દેખાડવાની કૃપા કરો, જેથી હું મારા નગરમાં જઈ શકું. મારા સદભાગ્યે આ નિર્જન વનમાં આપના દર્શન થયા. હું અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર છું. અત્યારે હું રાજસૂય યજ્ઞના નિયમોનું પાલન કરી રહ્યો છું. તેથી જેની જે ઈચ્છા હોય તે મારી પાસેથી મેળવી શકે છે. બ્રાહ્મણ દ્વિજવર, જો આપને યજ્ઞ કરવા માટે ધન જોઈતું હોય તો આપ અયોધ્યા આવવાની કૃપા કરો. હું આપની સેવામાં અઢળક સંપત્તિ આપીશ. વ્યાસજી કહે છે, રાજન, હરિશ્ચંદ્રજીની વાત સાંભળીને વિશ્વામિત્રજીના મોઢા પર હરખ છવાઈ ગયો. તે રાજાને કહેવા લાગ્યા, રાજન, આ પુણ્યભૂમિ પવિત્ર તીર્થ પાપોનો નાશ કરવાવાળી છે. મહાભાગ, આ નદીમાં સ્નાન કરીને પિતૃઓનું તર્પણ કરો. રાજન, અત્યારે અત્યંત શુભ સમય છે. આ શુભ સમયે આ પાવન તીર્થમાં સ્નાન કરીને તમારે શક્તિ અનુસાર દાન આપવું જોઈએ. સ્વયંભૂ મનુએ કહ્યું છે કે જે મહાન તીર્થમાં જઈને સ્નાન કર્યા વિના પાછો જાય છે તે આત્મઘાતી છે. તેથી હે રાજન, તમે આ ઉત્તમ તીર્થમાં તમારી શક્તિ પ્રમાણે સ્નાન, દાન, પુણ્ય અવશ્ય કરો. તે પછી હું તમને રસ્તો બતાવીશ. તમે તમારા નગરમાં ચાલ્યા જજો. વિશ્વામિત્રજીના આ શબ્દોમાં કપટ હતું. રાજાએ સ્નાન કરવા માટે વસ્ત્રો ઉતાર્યા અને નદીમાં સ્નાન કરવા તૈયાર થયા. ઘોડાને એક વૃક્ષ સાથે બાંધી દીધો. વિશ્વામિત્રના કપટ ભરેલા શબ્દોને ભાવિવશ રાજા સમજી ન શક્યા. રાજા મુનિને આધીન હતા. રાજાએ સ્નાન કરીને પિતૃઓ અને દેવતાઓનું તર્પણ કર્યું અને પછી વિશ્વામિત્રજીને કહ્યું, સ્વામી, હું આપને દાન આપવા તૈયાર છું. મહાભાગ, આપની જે ઈચ્છા હોય તે આપીશ. ગાયો, પૃથ્વી, સોનું, હાથી, ઘોડા અને રથ વગેરે આપને જે ઈચ્છા હોય તે માગી શકો છો. મારી પાસે એવી કોઈ વસ્તુ નથી જે હું તમને આપી ન શકું. મારા રાજસૂય યજ્ઞમાં પધારેલા મુનિઓની સામે મેં આવી પ્રતિજ્ઞા કરી છે. તેથી હે મુનિવર, આ ઉત્તમ તીર્થમાં સદભાગ્ય આપના દર્શન થયા છે. આપની જે ઈચ્છા હોય તે માટે આજ્ઞા કરો. આપનો મનોરથ પૂરો કરવા હું તૈયાર છું.
વિશ્વામિત્ર બોલ્યા, રાજન, તમારો સુયશ જગતમાં ફેલાયેલો છે એ વાત હું અગાઉથી જાણું છું. વશિષ્ઠ મુનિએ કહ્યું હતું કે પૃથ્વી પર આવો કોઈ દાતા નથી. આ મહારાજ હરિશ્ચંદ્ર સૂર્યવંશમાં ઉત્પન્ન થયા છે. તેમના જેવા દાનવીર રાજા આ વંશમાં પહેલાં થયા નથી અને હવે પછી થશે નહીં. આ રાજાના પિતાનું નામ ત્રિશંકુ હતું. પૃથ્વી પર આ અત્યંત ઉદાર રાજા છે. તેથી હે રાજન, હું આપને વિનંતી કરું છું કે મારે ત્યાં પુત્રના લગ્ન કરાવવા માટે ધનની સમસ્યા ઊભી થઈ છે. મહાભાગ, લગ્ન કાર્ય માટે મને ધન આપવાની કૃપા કરો. રાજાએ કહ્યું, બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ લગ્ન કરાવો. હું આપની આજ્ઞા પ્રમાણે ધન આપવા તૈયાર છું. જેટલું ઈચ્છો તેટલું ધન તમને આપીશ. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે હરિશ્ચંદ્રના કહેવાથી તેમને ઠગવા માટે પ્રયત્ન કરી રહેલા વિશ્વામિત્રજીએ ગાંધર્વી માયા પ્રગટ કરી એક સુકુમાર પુત્ર અને 10 વર્ષની કન્યા તેમની સામે દેખાયા. મુનિએ કહ્યું, રાજન, આજે આ બંનેનું લગ્ન કરાવવું અનિવાર્ય છે. કોઈ ગૃહસ્થીના પુત્ર પુત્રીનું લગ્ન કરાવવાનું પુણ્ય રાજસૂય યજ્ઞથી પણ વધારે છે. તેથી હે મહાભાગ, હે રાજન, અત્યારે તમે જો આ લગ્ન કાર્ય કરાવી દો તો તમને મોટું પુણ્ય મળશે. હરિશ્ચંદ્ર રાજા વિશ્વામિત્રજીની માયાશક્તિ સામે પોતાનો વિવેક ખોઈ બેઠા હતા. મુનિની વાત સાંભળીને તેમને ધન આપવાની પ્રતિજ્ઞા કરી. રાજાએ કહ્યું, બહુ સરસ, મેં જે કહ્યું છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યાર પછી મુનિએ રાજાને રસ્તો બતાવી દીધો અને રાજા પોતાના નગરમાં ચાલ્યા ગયા. રાજાને ઠગીને વિશ્વામિત્રજી પણ તેમના આશ્રમ તરફ ચાલવા માંડ્યા. ત્યાર પછી એક દિવસ વિશ્વામિત્રજીએ હરિશ્ચંદ્ર રાજા પાસે જઈને કહ્યું, રાજન, વેદિકાનું કાર્ય પૂરું કરવા માટે આ સુઅવસરે આજે જ તમે મારી ઈચ્છા પ્રમાણે દાન આપો. હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું, બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપને શું જોઈએ છે તે કહો. હું આપની ઈચ્છા હશે તે અવશ્ય આપીશ. હું આપવા તૈયાર છું. મારા માટે જગતમાં કોઈ વસ્તુ ન આપવા જેવી છે તો તે માત્ર યશ છે. કારણ કે જેણે ધન હોવા છતાં યશ પ્રાપ્ત કર્યો નથી તેનું જીવન વ્યર્થ છે. નિર્મળ યશથી પરલોકમાં પણ સુખ મળે છે. વિશ્વામિત્રજી બોલ્યા, મહારાજ, પરમ પવિત્ર વેદીના આ શુભ પ્રસંગે આપ હાથી, ઘોડા, રથ અને રત્નોથી ભરેલું સંપૂર્ણ રાજ્ય વરને દહેજમાં આપો. વ્યાસજી કહે છે, રાજન, વિશ્વામિત્રજીની માયાથી મોહિત થવાના કારણે હરિશ્ચંદ્ર રાજાએ કંઈ પણ વિચાર કર્યા વિના ઉતાવળે કહી દીધું, બહુ સરસ, આપની ઈચ્છા પ્રમાણે અમારું રાજ્ય મેં આપને આપી દીધું. તરત જ અત્યંત કઠોર હૃદયના વિશ્વામિત્રજી બોલ્યા, હા, મને મળી ગયું. પરંતુ રાજેન્દ્ર, મહાબુદ્ધિમાન, હવે દાનની સાથે દક્ષિણા પણ આપો. કારણ કે મનુ મહારાજે કહ્યું છે કે દક્ષિણા વિનાનું દાન નિષ્ફળ છે. તેથી દાન સફળ કરવા માટે તમે યોગ્ય દક્ષિણા આપવાની વ્યવસ્થા કરો. રાજન, જ્યારે વિશ્વામિત્રજીએ આ પ્રમાણે કહ્યું ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ અત્યંત આશ્ચર્ય થયું અને તેમણે મુનિને કહ્યું, સ્વામી, હવે મારે આપને કેટલું ધન આપવું જોઈએ? હે સત્પુરુષ, આપ જણાવો. જે દક્ષિણા જોઈતી હોય તે કહો, હું આપવા તૈયાર છું. વિશ્વામિત્રજીએ કહ્યું, રાજન, 2.5 ભાર સોનું દક્ષિણામાં આપો. અત્યંત વિસ્મય પામેલા રાજાએ કહ્યું, હા, તે પણ હું આપીશ. તે વખતે રાજા હરિશ્ચંદ્રના સૈનિકો આવી પહોંચ્યા. મહારાજને જોઈને તેમને અપાર આનંદ થયો. પરંતુ રાજાને ચિંતિત જોઈને સૈનિકોએ રાજાને ચિંતાનું કારણ પૂછ્યું. વ્યાસજી કહે છે, સૈનિકોના પૂછવાથી હરિશ્ચંદ્ર રાજા કંઈ પણ સારું ખોટું કહ્યા વિના પોતાના કરેલા કાર્યનો વિચાર કરતા અંતઃપુરમાં ચાલ્યા ગયા. રાજા વિચાર કરે છે કે જે વચનથી મારું સર્વસ્વ ચાલ્યું ગયું છે તેવું દાન આપવાનું મેં કઈ રીતે સ્વીકાર્યું? આ બ્રાહ્મણે જંગલમાં લૂંટારાની જેમ મને વાતોમાં ફસાવીને લૂંટી લીધો. રાચ રચીલા સાથે સમગ્ર રાજ્ય તે બ્રાહ્મણને આપવાની હું પ્રતિજ્ઞા કરી બેઠો. એટલું જ નહીં, ઉપરથી 2.5 ભાર સોનું આપવાની પ્રતિજ્ઞા પણ કરી છે. મુનિનું કપટ હું સમજી શક્યો નહીં. એકાએક એ બ્રાહ્મણે મને ઠગી લીધો. ખરેખર દેવની ગતિ જાણી શકાતી નથી. ખબર નથી હજી ભવિષ્યમાં શું થશે. આ રીતે અપાર ચિંતા કરતા રાજા હરિશ્ચંદ્ર અંતઃપુરમાં ગયા. તેમને ચિંતિત જોઈને રાણીએ ચિંતાનું કારણ પૂછ્યું. પ્રભુ, આપ આટલા ઉદાસ કેમ છો? આપને કઈ ચિંતા છે? મને જણાવો. રાજેન્દ્ર, આપનો પુત્ર સુખરૂપ છે. આપે રાજસૂય યજ્ઞ પણ સફળતા સાથે પૂર્ણ કર્યો છે. પછી ચિંતા શેની કરો છો? આપના શોકનું કારણ જણાવવા કૃપા કરો. અત્યારે કોઈ બળવાન કે નિર્બળ આપનો કોઈ શત્રુ નથી. વરુણદેવ પણ આપના વ્યવહારથી અતિ સંતુષ્ટ છે. આ પૃથ્વી પર આપ ધન્યવાદને પાત્ર ગણાવો છો. હે પરમ બુદ્ધિમાન રાજેન્દ્ર, ચિંતાથી શરીર ક્ષીણ થઈ જાય છે. ચિંતા જેવું ભયંકર મૃત્યુ પણ નથી. તેથી આપ ચિંતા છોડીને સ્વસ્થ થઈ જાઓ.
રાજન, પત્નીની વાત સાંભળીને રાજા તેમને પ્રેમથી ચિંતાનું કારણ કહી દેવા ઈચ્છતા હતા, પરંતુ કહી ન શક્યા. તેઓ અપાર ચિંતાથી ઘેરાઈ ગયા હતા. તેઓ ભોજન પણ કર્યા વિના સ્વચ્છ શૈયામાં સૂઈ ગયા. પરંતુ રાજાને નિંદ્રા આવી નહીં. સવારે ઉઠીને રાજા જ્યારે પ્રાતઃકર્મ સંધ્યાવંદન કરી રહ્યા હતા ત્યારે વિશ્વામિત્રજી ત્યાં આવ્યા. તે સર્વસ્વ હરી લેનારા મુનિના આવવાની વાત દ્વારપાલોએ રાજાને કહી આજ્ઞા લઈ મુનિ અંદર આવ્યા. રાજાએ વારંવાર તેમને પ્રણામ કર્યા. તે સમયે મુનિએ કહ્યું, વિશ્વામિત્રજીએ કહ્યું, રાજન, રાજ્યનો લોભ છોડીને તે મને આપી દો, કારણ કે વચન દ્વારા તમે આ રાજ્ય મને આપી દીધું છે. રાજેન્દ્ર, હવે દક્ષિણાનું સોનું આપીને તમારે તમારી સત્યવાણીને સિદ્ધ કરવી જોઈએ. હરિશ્ચંદ્ર રાજા બોલ્યા, હે સ્વામીન, આ રાજ્ય હવે મારું નથી, મેં તમને આપી દીધું છે. હું અહીંથી બીજે સ્થળે ચાલ્યો જઈશ, આપ ચિંતા ન કરો. હે બ્રહ્મન, મારું સર્વસ્વ આપની સેવામાં સમર્પિત છે. આપ તેને આપના અધિકારમાં સમજી લો. હું અત્યારે આપને દક્ષિણાનું સોનું આપી શકું એમ નથી. જ્યારે મારી પાસે ધન આવશે તે જ ક્ષણે હું આપની દક્ષિણા ચૂકવી આપીશ. આ પ્રમાણે વિશ્વામિત્રજી સાથે વાત કરીને હરિશ્ચંદ્ર રાજાએ પુત્ર રોહિત તથા પત્ની માધવીને કહ્યું, આ બધું રાજ્ય મેં આ બ્રાહ્મણને દાનમાં આપી દીધું છે. હાથી, ઘોડા, રથ, રત્ન અને સોનું આ બધું જ દાનમાં આવી જાય છે. ફક્ત આપણા 3 શરીરો સિવાય બધું જ વિશ્વામિત્રજીને સમર્પણ થઈ ગયું છે. તેથી આપણે હવે અયોધ્યા છોડીને કોઈ જંગલમાં ચાલ્યા જઈએ. વિશ્વામિત્રજી આ સમૃદ્ધશાળી રાજ્યનો સુખેથી ઉપભોગ કરે. રાજન, પત્ની અને પુત્રને આ પ્રમાણે કહીને પરમ ધાર્મિક રાજા હરિશ્ચંદ્ર રાજભવનથી નીકળી ગયા. તે સમયે પણ વિશ્વામિત્રજી માટે સદાચારી રાજાના મુખેથી આદરણીય શબ્દો નીકળી રહ્યા હતા. તેમને જતા જોઈને પુત્ર રોહિત અને રાણી માધવી પણ સાથે નીકળી ગયા. આ ત્રણેયની સ્થિતિ જોઈને અયોધ્યામાં હાહાકાર થઈ ગયો. અયોધ્યાના તમામ નગરજનો આ દ્રશ્ય જોઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા. નગરજનો હૈયા ફાટ રુદન કરતા કહે છે, હે રાજન, આપે આ શું કરી નાખ્યું? શોકની આ કાળી ઘડી આપના ઉપર ક્યાંથી આવી ગઈ? મહારાજ, ખરેખર આપ ભાવિવશ આ બ્રાહ્મણની જાળમાં આવી ગયા. રાજાનો મહાત્મા પુત્ર અને સાધ્વી રાણી સાથે હરિશ્ચંદ્રની આવી દશા જોઈને બધા વર્ણના લોકો અત્યંત ખેદ વ્યક્ત કરવા લાગ્યા અને વિશ્વામિત્ર પર ફિટકાર વરસાવવા લાગ્યા. બ્રાહ્મણો પણ દુઃખી થઈને કહેવા લાગ્યા, આ વિશ્વામિત્ર મહાન ધુતારો છે. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાથી નીકળીને જઈ રહ્યા હતા ત્યાં વિશ્વામિત્રજી આવ્યા અને અત્યંત નિષ્ઠુરતાથી કહેવા લાગ્યા, રાજન, મારી દક્ષિણાનું સોનું હમણાં આપીને પછી જાઓ, અથવા કહી દો કે હું નહીં આપું તો હું તે સોનું છોડી દઈશ. રાજન, તમારા મનમાં રાજ્યનો લોભ હોય તો પણ પાછું લઈ શકો છો. આપવાનું વચન આપી ચૂક્યો છું. આ વાત તમારે સ્વીકારી લેવી જોઈએ. પછી આપવામાં ગળભાંજ શેની? વિશ્વામિત્રજીના આ પ્રમાણે કહેવાથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ અત્યંત દીનતા સાથે પ્રણામ કર્યા અને 2 હાથ જોડીને કહેવા લાગ્યા. અધ્યાય 18 અને 19 સંપૂર્ણ. બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય.